જય શ્રી કૃષ્ણ. આજના વિડીયોમાં આપણે ફાગણ માસના સુદ પક્ષની આમલકી એકાદશી વ્રતનો મહિમા, તેની વિધિ અને વ્રતકથા સાંભળીશું. બોલો ભગવાન શ્રી હરિનારાયણની જય. ફાગણ માસના શુક્લ પક્ષની એકાદશી આમલકી એકાદશીના નામે પ્રસિદ્ધ છે. કહેવાય છે કે આજના દિવસે આમળાના વૃક્ષની ઉત્પત્તિ થઈ હતી. આથી આ એકાદશીને આમલકી એકાદશી કહેવાય છે. તેમજ આ એકાદશી હોળી પહેલાં આવતી હોવાથી આ એકાદશીને રંગભરી એકાદશીના નામે પણ ઓળખાય છે. આજના દિવસે આમળાનો વિવિધ પ્રકારે ઉપયોગ કરવો જોઈએ. કહેવાય છે કે આ એકાદશી આરોગ્ય પ્રદાન કરનારી, પાપનો નાશ કરનારી અને હજારો યજ્ઞનું ફળ આપનારી છે. કહેવાય છે કે આજના દિવસે આમળાના વૃક્ષની ઉત્પત્તિ થઈ હતી. આમળાના વૃક્ષમાં દરેક અંગમાં દેવતાઓનો વાસ હોય છે. માન્યતા અનુસાર શ્રીહરિની નાભીમાંથી કમળ ખીલ્યું હતું અને તેમાંથી પરમપિતા બ્રહ્માનું પ્રાગટ્ય થયું હતું. સ્વયંનું સત્ય જાણવા માટે બ્રહ્માજીએ વર્ષો સુધી તપસ્યા કરી અને છેવટે ભગવાન શ્રીહરિ પ્રસન્ન થયા અને તે સમયે બ્રહ્માજીની આંખમાંથી અશ્રુબિંદુ ટપક્યા અને તેમાંથી આમળાના વૃક્ષની ઉત્પત્તિ થઈ. એ દિવસ ફાગણ સુદ એકાદશીનો હતો. કહેવાય છે કે સ્વયં ભગવાન વિષ્ણુએ બ્રહ્માજીને આશીર્વાદ પ્રદાન કરતા કહ્યું હતું કે તમારા અશ્રુબિંદુમાંથી આ વૃક્ષ ઉત્પન્ન થયું હોવાથી તેમાં તમામ દેવતાઓ નિવાસ કરશે અને તેનું દરેક અંગ પૂજનીય હશે. ફાગણ સુદ 11ના દિવસે ઉપવાસ કરી તેમજ આમળાના વૃક્ષનું પૂજન કરી અને મને ફળ અર્પણ કરશે તેને મોક્ષની પ્રાપ્તિ થશે. આજના દિવસે ભગવાન નારાયણનું પૂજન કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે. આરોગ્ય, સૌભાગ્યની સાથે સાથે યશ અને કીર્તિની પણ પ્રાપ્તિ થાય છે. તેમજ દરેક મનોકામના પૂર્ણ થાય છે. ઘરમાં સુખાકારી રહે છે અને વંશવૃદ્ધિ થાય છે. કેમ કે આજના દિવસે ભગવાન શ્રીહરિની પૂજાની સાથે સાથે આમળાના વૃક્ષની પણ પૂજા કરવામાં આવે છે. આમળા કે જે આરોગ્યની દ્રષ્ટિએ ઉત્તમ છે, તેનો ભોગ આજના દિવસે પ્રભુને ધરાવવો. તેમજ આજના દિવસે આમળાના વૃક્ષની પૂજા કરવાથી ભગવાન નારાયણ પ્રસન્ન થાય છે અને ભક્તોના ગ્રહ બાધા મટાડે છે. આજના દિવસે પીળા રંગ વસ્ત્ર ધારણ કરવા શુભ મનાય છે. તેમજ આજના દિવસે આમળાનો વિવિધ પ્રકારે ઉપયોગ કરવો એ આરોગ્યની દ્રષ્ટિએ લાભદાયી છે. એકાદશી એટલે 11મી તિથિ, જે મહિનામાં 2 વખત આવે છે, સુદ પક્ષની અને વદ પક્ષની. દરેક એકાદશી તિથિના સ્વામી ભગવાન શ્રી હરિ નારાયણ છે. ભગવાન નારાયણ કે જે આ લોકના અને પરલોકના પિતા છે. એકાદશીનું વ્રત ભગવાન નારાયણને અત્યંત પ્રિય છે. એકાદશી મૈયા જે ભગવાન નારાયણના અંગોમાંથી ઉત્પન્ન થયા હોવાથી તેમને આ વરદાન છે કે જે કોઈ ભક્ત આજના દિવસે વ્રત ઉપવાસ કરી ભગવાન નારાયણનું પૂજન કરશે, મંત્ર જાપ કરશે, કથા સાંભળશે, તેના જન્મો જન્મના પાપ નષ્ટ થઈ અંતે મુક્તિ પ્રાપ્ત થશે, વૈકુંઠ ધામની પ્રાપ્તિ થશે. આથી જ એકાદશીના વ્રતને રાજા સમાન વ્રત કહેવામાં આવ્યું છે. એકાદશીનું વ્રત ઉદયા તિથિ અનુસાર કરવામાં આવે છે. એકાદશીનું વ્રત કરવા માટે સવારે વહેલા ઉઠી સ્નાનાદિથી પરવારી અને વ્રતનો સંકલ્પ કરવો. ત્યારબાદ ઘરના મંદિરની સાફ સફાઈ કરવી. આપણા ઘરના મંદિરમાં ભગવાનનું જે પણ સ્વરૂપ હોય તેને પંચામૃત, શુદ્ધ જળ, ગંગાજળથી સ્નાન કરાવવું અને શણગાર કરવો. ધૂપ, દીપ, નૈવેદ્યથી પૂજા કરવી, આરતી કરવી અને નૈવેદ્યમાં સિઝનના ફળ ફળાદી મેવા ધરાવી શકાય. માખણ મિશ્રીનો ભોગ લગાવવો તેમજ ભોગમાં તુલસીદળ અવશ્ય પધરાવવા. આજના દિવસે ભગવાનના શ્રી ચરણોમાં તુલસીદળ અવશ્ય અર્પણ કરવા. આજના દિવસે તુલસી માતાની સવાર સાંજ પૂજા કરવી, દીપદાન કરવું, પીપળાની પૂજા કરવી, દીપક પ્રગટાવો તેમજ પિતૃદેવનું સ્મરણ કરવું. આજના દિવસે ગાય માતાની પણ પૂજા કરવી, વિષ્ણુ સહસ્ત્રનામ પાઠ કરવા, ભગવદ્ ગીતાના પાઠ કરવા. આખો દિવસ કોઈની નિંદા કુથલી કરવી નહીં અને પ્રભુ ભજનમાં સમય પસાર કરવો. તેમજ દિવસ દરમિયાન ઊંઘવું નહીં તથા રાત્રિના જાગરણ કરી પ્રભુનું નામ સ્મરણ કરવું.
આજના દિવસે એકાદશી વ્રતની કથા અવશ્ય સાંભળવી કે વાંચવી. બીજા દિવસે સવારે પૂજા કરી પારણા કરવા તેમજ આપણી અનુકૂળતા પ્રમાણે દાન પુણ્ય કરવા. આપણા ઋષિમુનિઓએ પાપ પુણ્ય સ્વર્ગ નર્ક આદિનો વિચાર કરી મનુષ્યોને સારા કર્મ કરવા સારા માર્ગે ચાલવા માટે જપ તપ દાન પુણ્ય આદિનું સૂચન કરેલું, જેમાં એકાદશીનું ઘણું જ મહાત્મય છે. આમ એકાદશીનું વ્રત ઉત્તમમાં ઉત્તમ ફળ આપનારું વ્રત છે. આ વ્રત કરવાથી મન બુદ્ધિ અને વાણી પવિત્ર થાય છે. એકાદશીનું વ્રત કરવાથી પુણ્ય તેમજ આરોગ્યની પ્રાપ્તિ થાય છે. હવે આપણે એકાદશી વ્રતની કથા સાંભળીશું. વશિષ્ઠ મુનિ માંધાતા નામના રાજાને આમલકી એકાદશીનો મહિમા અને મહાત્મ્ય કહી સંભળાવે છે. હે રાજન, આમળા એકાદશીનું વ્રત કરવાનું વિધાન ફાગણ સુદ 11ના રોજ હોય છે. આ એકાદશી સર્વ પાપ હરનારી અને હજારો ગાયોના દાનનું પુણ્ય આપનારી છે. માટે આ એકાદશી વ્રતનો મહિમા વિશેષ છે. પ્રાચીન કાળમાં વૈદિશ નામે એક સુંદર નગર હતું. આ નગરીમાં ચારે વર્ણના લોકો આનંદપૂર્વક નિવાસ કરતા હતા. આ નગરમાં કોઈ નાસ્તિક નહોતું. સમગ્ર પ્રજા પ્રભુ પારાયણ હતી. કોઈ પાપી તો હતું જ નહીં. કોઈ નિર્ધન પણ ન હતું. દારૂણ દુષ્કાળ એટલે શું તેની તેમને સમજ પણ ન હતી. કોઈ પણ પ્રકારનો ઉપદ્રવ ન હતો. સોમવંશમાં જન્મેલો ધર્માત્મા નામનો રાજા પરમ વિષ્ણુ ભક્ત હતો. સુદ કે વદ પક્ષની એકાદશીના રોજ કોઈ અન્નનો આહાર કરતું જ નહીં. આ રાજાનો ચરિત્રરથ નામનો એક પુત્ર હતો. તે પણ ધર્મપરાયણ હતો. શાસ્ત્રોનો જ્ઞાતા હતો. રાજ્યમાં સૌ કોઈ એકાદશીનો ઉપવાસ કરતા. ફાગણ સુદ 11ના દિવસે નાના મોટા સૌએ ઉપવાસ કર્યો. કારણ કે આમળા એકાદશીનું વ્રત અબાલ વૃદ્ધ એમ સૌ કોઈ કરતા. આ વ્રત મહાફળ આપનારું હોવાથી રાજા તથા પ્રજાએ નદીમાં સ્નાન કર્યું. ચરિત્રરથે મંદિરમાં જઈને ભગવાન વિષ્ણુની પૂજા કરી. તેણે આ દિવસે આંબળાના વૃક્ષની પણ પૂજા કરી. કુંભમાં પંચરત્ન, સુગંધિત દ્રવ્યો, ચંદન વગેરે પધરાવી કુંભનું શાસ્ત્રોક્ત વિધિ અનુસાર સ્થાપન કરાવ્યું. કુંભ પર છત્ર ધરાવ્યું. પછી ભગવાન પરશુરામની સ્થાપના કરી પૂજન અર્ચન કરી પ્રાર્થના કરી કે આપ તો આંબળાના વૃક્ષની છાયામાં વિરાજી ભક્તિ અને મુક્તિનું વરદાન આપનારા છો. હું આપને પ્રેમપૂર્વક નમસ્કાર કરું છું. ત્યાર પછી સ્વચ્છ પાણીની અંજલિથી આંબળાના વૃક્ષને અર્ધ્ય આપે છે. વૃક્ષની પ્રદક્ષિણા કરે છે. સમગ્ર પ્રજાએ પણ ચરિત્રરથનું અનુસરણ કર્યું. પ્રજાએ પણ પ્રદક્ષિણા કરી અને રાત્રે જાગરણ કર્યું. તે વખતે એક હિંસક પારધી ત્યાં આવી ચડ્યો. તેણે પોતાના પરિવારના પોષણ માટે અનેક પાપો કર્યા હતા. અનેક પશુ પંખીઓની હિંસા કરી હતી. ધર્મ વિમુખ પારધીએ અહીં ઉત્સવ અને દીપમાલા નિહાળી અને અહીં તેણે કુંભનું સ્થાપન પણ જોયું. કુતૂહલવશ તેને ભગવાન પરશુરામના દર્શન કર્યા. એકાદશી વ્રતની કથા તથા વિષ્ણુ ભક્તોની કથા પણ સાંભળી. આ પારધીએ જિજ્ઞાસા વૃત્તિથી જાણે અજાણે એકાદશીનું જાગરણ કર્યું હતું અને કથા કીર્તનમાં સહભાગી થયો હતો અને આ પ્રકારે તેણે રાત્રિ વ્યતીત કરી. વિષ્ણુ ભક્તોનું પૂજન જોવાના પ્રભાવે ને આમલકી એકાદશીના જાગરણના પ્રતાપે તે મૃત્યુ પછી વિદુરથ રાજાને ત્યાં પુત્ર તરીકે જન્મ્યો. તેનું નામ વસુરથ રાખવામાં આવ્યું. વસુરથ ધર્મિષ્ઠ અને પરાક્રમી થયો. તેના પરાક્રમથી ઘણા રાજ્યોમાં તેની આણ વર્તાતી હતી. એક દિવસ વસુરથ શિકાર રમવા ગયો, પણ તે જંગલમાં ભૂલો પડ્યો. તેને કોઈ રસ્તો જડ્યો નહીં. તેને ખૂબ ભૂખ અને તરસ લાગી હતી. તેથી તે થાકી ગયો અને ઝાડ નીચે સૂઈ ગયો. એક ઘસઘસાટ ઊંઘતો હતો. એવામાં પાસેના ડુંગર ઉપર વસતા યવન લોકો ત્યાં આવ્યા અને પોતાને હરાવનાર દુશ્મન રાજાને જોઈ તેઓ તેને ઊંઘતો મારી નાખવાના વિચાર કરવા લાગ્યા. વસુરથ રાજાએ યવનોના ઘણા લોકોનો નાશ કર્યો હતો. તેથી વેરભાવે યવનોએ તેને મારવા શસ્ત્રો ચલાવ્યા, પણ વસુરથ ઉપર તેના શસ્ત્રો ચાલ્યા નહીં. તેથી તેઓ ગભરાયા અને નાસભાગ કરવા લાગ્યા. તે સમયે રાજાના શરીરમાંથી
દિવ્ય આભૂષણોવાળી શક્તિરૂપી એક કન્યા ઉત્પન્ન થઈ. આ કન્યાની અંગારા વરસાવતી આંખો હતી. તેના હાથમાં આયુધો હતા ને ક્રોધિત સ્વરૂપે તે યવનોને મારવા દોડી અને ઘણા યવનોને તેણે મારી નાખ્યા. ભક્તોને દુઃખ દેનાર યવની લોકોનો તેણે સંહાર કર્યો. જ્યારે રાજા વસુરત જાગ્યો ત્યારે તેણે ભૂમિ પર અનેક યવનોના મૂરદા જોયા. તે જોઈ અને બોલ્યો કે આ ભૂમિના ભારરૂપ યવન લોકોને કોણે માર્યા? તેમને મારીને મારું રક્ષણ કોણે કર્યું? તે એમ વિચારતો હતો. એવામાં આકાશવાણી થઈ કે હે રાજા, તારા એકાદશીના પુણ્યે ભગવાને તારી રક્ષા કરી છે. ભગવાન વિષ્ણુએ તારો બચાવ કર્યો છે. આ આકાશવાણી સાંભળી ભગવાન વિષ્ણુની પ્રાર્થના કરતો તે પોતાના મહેલે આવ્યો અને તેને આમલકી એકાદશીનું ફળ મળ્યું. આમ અતિ પરાક્રમી, ધર્મિષ્ઠ અને પ્રજાવત્સલ રાજાએ ઘણા યજ્ઞો કર્યા, દાનેશ્વરી તરીકે નામના મેળવી. આમ આમળા એકાદશીનું વ્રત કરનાર નિસંદેહ વિષ્ણુ લોકને પામે છે. આમ કહી વશિષ્ઠ મુનિએ માંધાતાને કહ્યું, હે રાજન, જે કોઈ માનવી આમલકી એકાદશીનું વ્રત કરશે, ઉપવાસ કરી એ દિવસે વિષ્ણુ ભગવાનનું પૂજન કરશે, જાગરણ કરશે, તેને વિષ્ણુપદ પ્રાપ્ત થશે અને મોક્ષધામ મળશે. આમ એકાદશીનું વ્રત ઉત્તમ ફળ આપનારું વ્રત છે. આ વ્રત કરવાથી મન, બુદ્ધિ, વાણી પવિત્ર થાય છે અને એકાદશીનું વ્રત કરવાથી પુણ્ય તેમજ આરોગ્યની પ્રાપ્તિ થાય છે, સુખ, સૌભાગ્ય અને અંતે મોક્ષની પ્રાપ્તિ થાય છે. બોલો ભગવાન શ્રી હરિનારાયણની જય. જો તમને આજની આ કથા પસંદ આવી હોય તો એક લાઈક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરો. આજની આ કથા સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ.